વડોદરા શહેરના કેટલાક ઐતિહાસિક તળાવને પાલિકા તંત્ર દ્વારા બ્યુટિફિકેશનના નામે સિમેન્ટ કોન્ક્રીટના કરી દીધા છે, જેને લઈ તળાવમાં જૈવ વિવિધતા જળવાતી નથી. અવારનવાર માછલીનું મૃત્યુ નિપજતું હોય છે, પણ પાલિકા તંત્રની સંવેદનાને કોઈ ફરક પડતો નથી. તળાવને સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં ચણાતા સમયે પર્યાવરણવાદીઓએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો, પણ તે તરફ દુર્લક્ષ્ય સેવાતું હતું. વિતેલા વર્ષ દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા. મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું. તેવી જ ઘટના ફરી એક વખત સર્જાઈ છે. પાલિકા તંત્ર દ્વારા મૃત્યુ પામેલા માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા આરંભી છે. સુરસાગર તળાવમાં માછલીઓના મરણનું મુખ્ય કારણ શું છે તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડી હોય તેમ જણાઈ આવે છે. સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી છે. સ્થાનિકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાના કારણે આ ઘટના ઘટી હોઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે. સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને ચણ નાખવામાં આવતા લોકોએ પણ મેદાના પદાર્થ માછલીઓને ખાવા માટે નાખવા ના જોઈએ. પાલિકા તંત્ર પોતાની સંવેદના બનાવી આ ગંભીર મામલે નિષ્ણાતો પાસે સલાહ સૂચન લઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવા બનાવો પુનઃ પુનરાવર્તન ન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હું એવું કહેવા માંગીશ, હું વીએમસીને થોડી રિક્વેસ્ટ કરવા માંગીશ કે એકચ્યુઅલીમાં અહીંયા જે દુર્ગંધ આવી રહી છે અને પ્લસ જે ફિલ્ટર થઈ રહ્યું હતું પહેલાં પાણીનું એ થઈ નથી રહ્યું, એ પહેલું ચાલુ કરાવે એ લોકો. અને અહીંયા જે દુર્ગંધ આવી રહી છે એના માટે કોઈ પગલાં લે અને સાફ સફાઈ કરવાનું રાખે આ લોકો, એ કેવું છે મારે. અને પ્લસ આ જે બધી બંધ એરિયા થઈ ગઈ છે એ થોડું સ્પેસ આપે માછલીઓ માટે, એ થોડું સારું રહેશે. બરાબર. અને બીજું કે આપણે આ જે ખવડાવવા આવી રહ્યા છે બરાબર, એ લોકોને પણ એક વિનંતી કરી રહી છું કે આપણે મેદાની વસ્તુ ખવડાવવાનું બંધ કરી દો. ઘઉંના લોટની કાં તો બાજરીના લોટની કંઈ પણ તમે હેલ્ધી વસ્તુ ખવડાવો, કેમ કે એનો પણ જીવ છે, જેવો તમારો જીવ છે એનો પણ જીવ છે. એટલે મહેરબાની કરીને ઘઉંના લોટની વસ્તુઓ ખવડાવો, એ મારી વિનંતી છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.